નમસ્કાર દરેક દર્શક મિત્રોને મારા જય માતાજી। હું યુવરાજસિંહ જાડેજા। આજે જે ટોપિક પર વાત કરવી છે જે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોઈ ન્યૂઝ કટિંગના માધ્યમથી મૂકવામાં આવી રહ્યા છે અને એ બાબતે મારે બે ત્રણ સ્પષ્ટીકરણ આપવા છે કે ઘણી બધી વખત એવું હોય છે કે સોશિયલ મીડિયાની અંદર જે તે વસ્તુ મૂકવામાં આવતી હોય છે તે ક્યાંક ને ક્યાંક ટેમ્પરિંગ કરેલી પણ હોઈ શકે છે અથવા તો જે તે લોકો જાણી જોઈને એ પ્રકારના મેસેજો ફોરવર્ડ કરતા હોય છે કે જેથી કરીને કોઈનું મોરલ ડાઉન થાય, કોઈ નેગેટિવ વિચારે અથવા તો કહી શકાય કે કોઈને ઉશ્કેરી શકાય। આ પ્રકારના મેસેજ એ જાણી જોઈને ફોરવર્ડ કરવામાં આવતા હોય છે। એટલે ધ્યાન રાખવાનું છે જે પણ મેસેજો એ XYZ માધ્યમથી સોશિયલ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પછી પ્રિન્ટ મીડિયા હોય, જ્યારે પણ ફોરવર્ડ થતા હોય ત્યારે એમાં જ્યારે પુષ્ટિ કરવાની થાય એટલે કે ક્રોસ વેરીફાઈ કરવાનું થાય ત્યારે કોઈ પણ સમાજના અગ્રણીને પૂછી લેવું જેથી કરીને કોઈ પણ બાબત સાચી છે કે ખોટી એ તમને ખ્યાલ પડી શકે। હમણાં જ માધ્યમોએ કદાચ એવા સમાચાર પ્રસારિત કર્યા હતા કે ભાઈ જે આંદોલન છે એ આંદોલન હવે પૂર્ણ થઈ ગયું ને હવે રૂપાલાજી છે એ ટૂંકમાં એ ચૂંટણી લડવાના છે, ફાઇનલ થઈ ગયું ના આ પ્રકારની વાત એક મેં અત્યાર સુધી જોયું છે। મેં ભૂતકાળના પણ આંદોલનો જોયા છે અને ભૂતકાળના એવા આંદોલનો પણ હું તાજનો સાક્ષી રહ્યો છું અને ઘણી બધી જગ્યાએ તો હું ખુદ પોતે આંદોલનકારી રહ્યો છું, કારણ કે આ ગુજરાતમાં સૌથી વધારે કોઈ જો વધારે આંદોલન કરનાર કોઈ વ્યક્તિ હોય એ હું પોતે છું। એ પછી વિદ્યાર્થીના હોય કે કર્મચારીના હોય બધા જ આંદોલનો મેં નજીકથી જોયા છે। બીજું કે સામાજિક આંદોલનો પણ છે એ પણ મેં નજીકથી અનુભવ્યા છે। એટલે આ બધા જ એવા જે મેનિપ્યુલેટ કરવામાં આવતા હોય છે પ્રોપરગેન્ડાના ભાગરૂપે જે તમારી સમક્ષ મૂકવામાં આવતા હોય છે જેથી કરીને તમારામાં અથવા તો તમારા વિચારોમાં એ નકારાત્મકતા આવે અને નકારાત્મકતાની સાથે સાથે ક્યાંક ને ક્યાંક કોઈ એવો વ્યક્તિ જાણી જોઈને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતો હોય છે તો આનાથી પહેલા તો ખાસ બચવું। બીજું કે રહી વાત આંદોલનની, જે અત્યારે ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે કે એક વ્યક્તિ સામે અને વ્યક્તિની જે કહી શકાય કે જે નિમ્ન સ્તરની જે માનસિકતા સામે આવી હતી તેના કારણે એના મોઢામાંથી જે વાણી વિલાસ થયો, જે બફાટ થયો તેના લઈને અત્યારે આ આંદોલન ચાલી રહ્યું છે। જી હા, આ આંદોલન પરસોત્તમ રૂપાલા સાહેબ જે છે એને ધ્યાનમાં રાખીને આંદોલન ચાલી રહ્યું છે અને આ જે આંદોલન છે એમાં કોઈ જ જગ્યાએ કોઈ પણ પીછે હઠ નથી કરી। આંદોલન યથાવત છે। આંદોલન એ યાદ રાખજો કેમ કે આ આંદોલનમાં કોઈ બાપ પણ નથી અને આ આંદોલનમાં કોઈ ઠેકેદાર પણ નથી। આ આંદોલન એ જે ક્ષત્રિય કહી શકાય કે યુવાન છે, ભાઈઓ બહેનો છે, અમારા બાળકો છે, દીકરા દીકરીઓ છે એ આંદોલન ચલાવી રહ્યા છે। કેમ કે જ્યારે જે તે જગ્યાએ હું જે ભીડને જે જોઈ રહ્યો છું એ તમામ જે ભીડ આવી રહી છે બરાબર, કહી શકાય કે સુરેન્દ્રનગરની અંદર મેં જે દ્રશ્ય જોયા છે કે 10,000 જેટલા યુવાનો અને એની સાથે સાથે જે ક્ષત્રાણીઓ છે એ ક્ષત્રાણીઓ સ્વયંભૂ રીતે આવેલા છે। એ જ રીતે ભાવનગરની અંદર મેં જોયું છે તો જ્યાં 6 થી 7,000 જેટલા યુવાનો એટલે કે રાજપૂત સમાજના, ક્ષત્રિય સમાજના યુવાનો અને ક્ષત્રાણીઓ જે આવી રહી છે સ્વયંભૂ આવી રહ્યા છે। રાજકોટ હોય, ભુજ હોય કે અન્ય જે પણ જગ્યાએ એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે આની જે આનો જે વેગ છે એ વેગ દિવસે દિવસે વધી રહ્યો છે અને આ જે વેગ એ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેને કારણે જે સત્તારૂઢ જે પાર્ટી છે એ પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે। કેમ કે આજે બનાસકાંઠામાંથી પણ એક એવી ઘટના સામે આવી કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેને જે કહી શકાય કે બનાસકાંઠાનું જે લાખણી ગામ છે ત્યાં એને રોકવામાં આવ્યા અને કહ્યું કે તમે અમારા ગામમાં પ્રચાર નહીં કરી શકો। કેમ તો કે ક્ષત્રિય સમાજનું જેને અપમાન કર્યું હોય એ પાર્ટી અમારા ગામમાં ન જોઈએ। એટલે એ પ્રકારે અત્યારે ગુજરાતના તમામ ગામડાઓની પરિસ્થિતિ આ જ છે। અત્યારે વડોદરામાં કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જવું તો ત્યાંય જવા દેવા નથી આવતા, સુરેન્દ્રનગર જવું હોય તો ત્યાંય જવા દેવા નથી આવતા। મારા મામાનું ગામથી લઈને બધા જ મને ખબર છે। જામનગર જવું હોય તો ત્યાંય જવા દેવા નથી આવતા, ભાવનગર જવું તો ત્યાંય જવા દેવા નથી આવતા। એટલે જે એક વ્યક્તિને કારણે જે પૂરી પાર્ટી બરાબર છે ભારતીય જનતા પાર્ટી એ પૂરેપૂરી ડેમેજ થઈ રહી છે, એને માટે આવા પ્રોપરગેન્ડાઓ જાણી જોઈને ક્યાંક ફેલાવવામાં આવતા હોય છે। એટલે કોઈએ પણ આ પ્રોપરગેન્ડાનો ભાગ ન બનવો। બીજું કે જે પણ લોકો આમાં આગળ પડીને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ લડી રહ્યા છે એની ઉપર તમારે સંપૂર્ણ ભરોસો રાખવાનો છે અને જે
આપણો જે ભરોસો છે એ ભરોસો કાયમ રાખી અને જ્યાં પણ જે તે આંદોલનમાં તમારાથી જેટલી પણ યથાશક્તિ યોગદાન થઈ શકે, કોઈની પાસે સમય છે તો સમય આપે, કોઈની પાસે પૈસા તો પૈસા આપે, કોઈની પાસે આજે ક્યાંક ને ક્યાંક હાજરી આપી શકે તો હાજરી આપે. બસ એટલું જ ખાલી માંગણી છે. બીજી વાત કે કોઈ જગ્યાએ આંદોલન જે છે એ આંદોલન સમેટ્યું નથી અને આંદોલન એમ સમેટવા આવું નહીં નથી. કેમ કે મેં તમને કહી દીધું છે કે આંદોલન એ ક્ષત્રિય સમાજના યુવાનો અને ક્ષત્રાણીઓ કરી રહ્યા છે. યાદ રાખજો, આ આંદોલન એ ગુજરાતના ક્ષત્રિય સમાજના યુવાનો અને ક્ષત્રિયાણીઓ કરી રહ્યા છે. આ આંદોલન એ ગુજરાતના યુવાનોમાં જે દિલને ઠેસ પહોંચી છે, કેમ કે જે કટુ વચનો જે કહેવામાં આવ્યા છે એ કટુ વચનો ક્ષત્રિય સમાજ માટે અસહ્ય છે. અને અત્યારે પણ જે ક્ષત્રાણીઓ છે એ ક્ષત્રાણીઓ એડી ચોટીનું જોર લગાડી અને લડી રહી છે. મેં ભુજની અંદર પણ જોયું છે, રાજકોટની અંદર પણ જોયું છે, સુરેન્દ્રનગરની અંદર પણ જોયું છે અને ખાસ કરીને કહી શકાય કે ફાગવેલ જેવા વિસ્તાર છે, ખેડા જેવા વિસ્તાર છે. આજે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધીમાં કે 22 થી 23 આવેદન પત્રો એ આ બધા વિસ્તારોમાં આપવામાં આવે છે. તાલુકામાં કહી શકાય કે મામલતદાર કચેરી, જિલ્લામાં કલેક્ટર કચેરી, આ બધી જ જગ્યાએ અત્યારે આવેદન પત્રો અપાઈ રહ્યા છે. આંદોલનનું આ પાસું છે કે જેમાં સૌપ્રથમ આવેદન, નિવેદન અને રજૂઆતના માધ્યમથી આ અરજીઓ થઈ રહી છે, જેથી કરીને ભવિષ્યમાં આ આંદોલન જ્યારે વેગ પકડે ત્યારે કોઈ અમને એવું કહી ન જવું જોઈએ કે તમે કેમ રજૂઆત ન કરી, કેમ તમે અમને કહેવા ન આવ્યા. કારણ કે કોર્ટની અંદર પણ અમે જવાના છીએ અને આગળના દિવસોમાં આ જે આંદોલન છે એ રોડ ઉપર પણ આવવાનું છે. હજી તો ક્યાંક ને ક્યાંક નાના મોટા ચમકલાઓ થઈ રહ્યા છે, બરાબર છે. આ યાદ રાખજો, કારણ કે હજી તો આ ટ્રેલર ચાલે છે, પિક્ચર તો હજી ઘણું બધું બાકી છે, ઘણું બધું. જે હજી તો અમારા અલગ અલગ જગ્યાએ સંકલન સમિતિ હોય કે પછી ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનો હોય, એ બધા જ લોકો હજી તો કઈ રીતે આગળના સમયમાં કઈ રીતે ભીડ ભેગી કરી શકાય, કઈ રીતે કયા જગ્યાએ ભેગી કરવી, કયા ગામમાંથી કેટલા લોકો આવશે, કઈ રીતે લાવવા, આ બધી જ જે બાબતો છે એની ઉપર ચર્ચા વિચારણા મનોમંથનો ચાલી રહ્યા છે. એટલે આગળના દિવસોમાં એની તારીખ પણ જાહેર કરવામાં આવશે. હજી સુધી કોઈ તારીખ જાહેર નથી, કોઈ 7 કે કોઈ 10 કે કોઈ 15 કે કોઈ ફલાણું કે કોઈ ઢીકડું કે, પણ યાદ રાખજો હજી સુધી કોઈ તારીખ જાહેર નથી. તારીખ પણ તમને ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ હોય મારા માધ્યમથી છે, અથવા તો જે સમાજના જે વડીલો છે એ વડીલોના માધ્યમથી તમને તારીખ ખ્યાલ આવી જશે. અને આ જે તારીખ ખ્યાલ આવશે એ ચોક્કસપણે આપણે બધા જ જે ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા, આ બધું જે છે એમાં અધિકૃત માધ્યમો જે છે એના માધ્યમથી જ તમારા સુધી પહોંચાડીશું. એટલે કોઈ પણ ગફલતમાં આવવાની જરૂર નથી. કોઈ પણ જે ભારતીય જનતા પાર્ટીની જે મૂળ જે નીતિ રીતિ રહી છે, બરાબર છે, એ નીતિ રીતિમાં પણ આવવાની જરૂર નથી. કેમ? કારણ કે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ છે ભરમાવો, ભટકાવો, બરાબર, ભરમાવો અને ભટકાવો. પહેલા તમને ભરમાવાના, ખોટી ખોટી વાતો એ જાહેરમાં રમકડું જેમ રમે મૂકી દેવાની, આની નીતિ રીતિ છે. કારણ કે ભૂતકાળમાં આવા ઘણા બધા આંદોલનો મેં જોયા છે, જે આંદોલનને ડામવા માટે કેન પ્રકારે ખોટી વાતો એ માર્કેટમાં મૂકવામાં આવે, પછી કહેવાય કે તેલ જોઈને તેલની ધાર જોઈને પછી નિર્ણય કરવામાં આવે. પણ આપણે યાદ રાખવાનું છે કે તેલ કે તેલની ધાર એ નક્કી કરનારા આપણે છીએ, બરાબર. એટલે કોઈએ પણ કોઈની પણ વાતમાં ન આવવું. અને આ સભ્ય સમાજને હું એ પણ વિનંતી કરું છું, તેની સાથે સાથે જે સભ્ય સમાજ પાટીદાર જે લોકો ક્યાંક ને ક્યાંક રીતે જેમને પણ સમર્થન કરી રહ્યા છે તો એમને પણ હું આવકારું છું. બીજી વાત, કેમ કે આજે કોઈને પણ પોતાની અભિવ્યક્તિ એ રજૂ કરવાનો બંધારણીય હક છે. કોઈને પણ પોતાની અભિવ્યક્તિ રજૂ કરવાનો બંધારણીય હક છે. એટલે કોઈ વાત સાથે તમે સહમત છો કે કોઈ વાત સાથે તમે અસહમત છો, આ બધી જ એ રજૂ કરવાની એ અભિવ્યક્તિ બંધારણે આપી છે. અને આ જે બંધારણે અભિવ્યક્તિ આપી છે એને અમે શિરોમાન્ય રાખીએ છીએ. એટલે આમાં જે લોકો જે પોતાની મૂળ વાતો મૂકી રહ્યા છે તો ખાસ એટલું પણ ધ્યાન રાખવાનું છે કે કઈ બાબતને લઈને એ સમર્થન જાહેર કરી રહ્યા છે. શું એ એવું માની રહ્યા છે કે ક્ષત્રિય સમાજના રોટી બેટીના વ્યવહાર એ અંગ્રેજો સાથે થયા એ વાત સાથે સહમત છે, કે પછી ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એ વાત સાથે સહમત છે, કે પછી પોતાની કઈક અલગ વિચારધારા છે એ બાબતે એ કહી રહ્યા છે કે આ વાત સાચી છે કે ખોટી છે.
એને સ્પષ્ટ કરવું પડશે. કોઈ પણ XYZ વ્યક્તિ હોય, આજે હું પણ છું તો મારે પણ કહેવું પડે કે ભાઈ હા, હું ક્ષત્રિય સમાજના દીકરા તરીકે, એક બાળક તરીકે એવું કહું છું કે પરસોત્તમ રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું, જેને એવું કહેવામાં આવ્યું કે રોટી બેટીના વ્યવહાર જે તે સમયે અંગ્રેજો સાથે થયા, તો ક્ષત્રિય સમાજના ઇતિહાસમાં બરાબર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ રોટી બેટીના વ્યવહાર ન તો ક્ષત્રિયો સાથે, ન તો મુગલો સાથે, ન બીજે ક્યાંય થયા નથી. એ વાત અમે પકડીને ચાલીએ છીએ, એટલે અમારું એની સાથે અસમર્થન છે. એટલે અમે આ બાબતનો વિરોધ કરી રહ્યા છીએ અને આ બાબતનો વિરોધમાં અમે સ્પષ્ટ કહીએ છીએ કે જે નિમ્ન માનસિકતા ધરાવનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિને આ પદ ઉપરથી દૂર કરવામાં આવે. અમે કોઈ સમાજને તો કહેતા જ નથી. સમાજ જે છે એ દરેક જગ્યાએ સર્વોપરી હોય છે. અમે આજે પણ માનીએ છીએ કે સત્તા સર્વોપરી એ ક્યારેય રહેતી નથી અને હોતી પણ નથી. સમાજ એ સર્વોપરી હોય છે. એટલે સમાજની દ્રષ્ટિએ અમે બહુ સમજી વિચારીને આ વાત એ દરેક સામે મૂકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ આજે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ ભાષામાં ગમે એવું લખે તો એની ટીકા કે ટિપ્પણી છે, હું મારા સમાજ પાસે એવો આગ્રહ રાખું છું કે કોઈ પણ ઉશ્કેરવાની હોય, કોઈ પણ કઈક કોકની પોતાની અંદર રહેલા જે સંસ્કાર ઉજાગર કરતા હોય, કોઈ પણ એ પોતાનામાં રહેલી જે નિમ્ન કક્ષાની માનસિકતા ઉજાગર કરતા હોય, ક્યાંય પણ તમને પારો ચડાવવાની વાત કરતા હોય તો એક પણ વાતમાં આવવાનું નથી. એક પણ વાતમાં. ભૂતકાળમાં પારો ચડાવવાના ઘણા બધા હતા, તમે જાણો છો. આજે કોઈ દેખાતા નથી અને કોઈ સમર્થનમાં નથી આવતા. આવું થાય છે પછી. એટલે આપણે બહુ સમજી વિચારીને ચાલવાનું છે. બધાએ સમજી વિચારીને ચાલવાનું છે. આપણે અને કહી શકાય કે પાટીદાર સમાજ એ હંમેશા 18 વર્ણનું હિત ઈચ્છનારો છે. બધાને સાથે લઈને ચાલનારો છે. આજે એક એવું ગામ ન હોય કે જ્યાં એક પાટીદારનું ખોડિયું ન હોય અને એક એવું ગામ ન હોય કે જ્યાં દરબારનું ખોડિયું ન હોય અને બધાને એવું લાગે કે અમારા બાપ સમાન છે. અને ક્ષત્રિયને તો બાપુ કહેવામાં આવે છે. તો એ બાપુ એટલા માટે જ કહેવામાં આવે છે, એક બાપ તરીકે દરેક ગ્રામજનો છે એ આપણે માનતા હોય છે. તો આ વાત હંમેશા યાદ રાખવાની છે. આપણી સંસ્કૃતિને પણ આપણે આગળ રાખવાની છે, આપણા સમાજને પણ આપણે આગળ રાખવાનો છે, આપણી જે પરંપરાઓ છે એને પણ આપણે આગળ રાખવાની છે. ક્યાંય પણ કોઈ પણ વાતમાં ભરમાવવું નહીં. બરાબર? કારણ કે અત્યારે ટ્રોલ આર્મી બરાબર છે 100 પાર્ટીઓની એ ચાલુ થઈ ગઈ છે. એટલે એ ટ્રોલ આર્મીઓ જે છે ને, એ ટ્રોલ આર્મી બીજાને ટ્રોલ કરવાનું, બીજાને નીચા પડવાનું, બીજાને હલકા ગણવાનું, આ પ્રકારના મેસેજો વાયરલ કરે છે. પણ આ બધા જ મોટા ભાગના મેં જોયું છે ત્યાં સુધી 80% ફેક એકાઉન્ટ હોય છે. એટલે આવા માધ્યમોથી જે પણ કહી શકાય સોશિયલ મીડિયાની અંદર ટીકા ટિપ્પણી થાય તો આપણે જાહેરમાં કોઈને ફોન કરીને ધમકીઓ નથી દેવાની, કોઈને કહેવાનું નથી કે હાલ ભાઈ તું આવી જા આપણે લડી લઈએ, આવી કોઈ વાત નથી કરવાની કોઈ જગ્યાએ નહીં. આ બંને સભ્ય સમાજે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે સૌથી વધારે જોઈ રહેવાનું છે કે આપણી જે અત્યારે પ્રણાલી જે ચાલતી આવી રહી છે આપણા ગામની અંદર, તો એ ગામની અંદર ક્યાંય પણ કોમવાદ ઊભો ન થાય. એ ખાસ આપણા સભ્ય સમાજની એ હંમેશા જવાબદારી રહી છે. એટલે આ જવાબદારીને હંમેશા નિભાવવાની છે. હવે વાત હું આગળની રણનીતિની કરું છું. કેમ કે પાટીદાર સમાજ સાથે સૌથી વધારે મારે ગર્વ રહ્યો છે. હું સૌથી વધારે પાટીદાર સમાજ સાથે રહ્યો છું. પાટીદાર સમાજના જે પણ ભાઈઓ બહેનો છે એને મેં શિક્ષણ આપવાનું પણ કાર્ય કર્યું છે. એટલે સૌથી વધારે મેં જે કોઈ ક્લાસ લીધા હોય, કોઈ જગ્યાએ ભણાવ્યો હોય તો પાટીદાર સમાજ સાથે ભણાવ્યા છે. એટલે પાટીદાર સમાજને હું સૌથી નજીકથી ઓળખું છું. મારા જે મિત્રો સર્કલ છે એમાં પણ પાટીદાર સમાજના સૌથી વધારે મિત્રો છે. એટલે જે છે એને પણ નજીકથી ઓળખવાને કારણે એની જે નીતિ રીતિ છે, એની જે પરંપરાઓ છે એને પણ હું જાણું છું. એટલે ક્યાંય પણ ખોટું વૈમનસ્ય જે બગાડવાના જે પ્રયત્નો કરી રહ્યા છે એનાથી પણ સાવધ રહેવું એ આપણી જવાબદારી છે. કારણ કે ચેત તો નર એ સદા સુખી, એ હંમેશા ધ્યાન રાખવાનું છે. એટલે આપણે ચેતતું રહેવાનું છે. કોઈ પણ ભડકાવવાનો પ્રયાસ કરે, કોઈ પણ ભરમાવવાનો પ્રયાસ કરે કે કોઈ પણ ભટકાવવાનો પ્રયાસ કરે, નથી ભટકવાનું, નથી ભરમાવાનું કે નથી ભડકવાનું. બરોબર? આ યાદ રાખજો. હવે વાત બીજી કે કાર્યક્રમો શું છે. ખરેખર હવે આવેદન નિવેદન આપ્યા, હવે શું? તો હવે આવતીકાલથી જે કહી શકાય કે આજે જે ક્ષત્રાણીઓ છે, ક્ષત્રાણીઓ જ્યારે ચર્ચા થઈ અને ક્ષત્રાણીઓ સાથે અમે બેઠા અને જે લોકો અત્યારે ગ્રાઉન્ડ ઉપર, વાસ્તવિક રીતે ગ્રાઉન્ડ ઉપર લડી રહ્યા છે, સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા કે નહીં, ખરેખર જે ગ્રાઉન્ડ ઉપર છે, જેને ખરેખર આંદોલનની સાથે મૂળ સાથે જોડાયેલા છે, એવા વ્યક્તિઓ સાથે મેં મુલાકાત કરી છે ભુજની અંદર.
એમાંય પાછી કહી શકાય ભાવનગરની અંદર મારા જે મિત્રો મને મળવા આવ્યા હતા, બરાબર, એ 2 થી 3000 મિત્રો તો મને સ્પેશિયલ મળવા આવ્યા હતા કે યુવરાજસિંહ આવું કરું છે, આવું કર્યું છે. એટલે બધાના સજેશનોને પ્રમાણે આંદોલનને કઈ રીતે આગળ લઈ જઈ શકાય એના માટેની જે રણનીતિ છે તો એના માટેની વાત કરવા જઈ રહ્યો છું. હવેથી આપણે આવતીકાલથી જે લોકો બહુ મોટી મોટી ભાખા ફોજદારી કરે છે અને હિન્દુત્વની વાત કરે છે, રાષ્ટ્રવાદની વાત કરે છે, જે ભગવા રંગની વાત કરે છે, તો આપણે હવે એમના શરણે જવાનું છે. બરાબર, આપણે હવે જે ખરેખર જેના કારણે આ હિન્દુત્વ છે, જેના કારણે આજે ત્રિરંગામાં ભગવો છે, ત્રિરંગામાં ભગવો છે, અને આપણે આ જે ભગવો જે છે, આપણી જે કેસરી આખો જે સાફો આપણે પહેરીએ છીએ, જે ભાઈ આન બાન શાન નું પ્રતીક છે, હવે આપણે એની પાસે જવાનું છે. કાલથી આપણે સમર્થન લેવાનું ચાલુ કરીએ છીએ એ સાધુ સંતોનું, જે સાધુ સંતો હંમેશા ક્ષત્રિય સમાજની સાથે ઉભા રહ્યા છે, જેને ક્ષત્રિય સમાજનો ઇતિહાસ જાણ્યો છે, એ જ સાધુ સંતો સાથે આપણે ભેગા થઈ અને આપણી જે વાત છે એ સાધુ સંતોને કહેવાની છે. પછી એનું જે પણ કહી શકાય કે મંડળ હોય, એ પણ જેનું જે પોતાનું કહી શકાય કે ટ્રસ્ટ હોય, તો ત્યાં પણ આપણે એના જે લેટર પેડ હોય એ લેટર પેડ ઉપર સમર્થન લેવાનું છે. એટલે આવતીકાલથી જે આપણો કાર્યક્રમ છે, ખાસ કરીને જે યુવાન ભાઈઓ બહેનોનો જે કાર્યક્રમ છે, આમ તો એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આવતીકાલથી સાધુ સંતોને મળવાનું છે. અને જે સાધુ સંતો જે છે તેમને આપણી જે વેદના છે, આપણી ઉપર અત્યારે જે લાંછન લાગે એવી જે ઘટના બની છે, એ ઘટના શબ્દ સહ એમની પાસે કહેવાની છે. એટલે પહેલું આપણે સાધુ સંતો પાસે જવાનું છે. આવતીકાલથી જે કહી શકાય કે જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ આપણે આગળ વધીએ છીએ. શનિવારનો દિવસ જે છે ત્યારે ખાસ કરીને આપણે શનિવાર અને રવિવાર આ બંને દિવસના આપણા જે ટાસ્ક છે, આપણા જે આગળના કાર્યક્રમ છે એમાં ધ્યાનમાં રાખવાનું છે કે હવે આપણે હનુમાન દાદાનું જે મંદિર છે એ હનુમાન દાદાના મંદિરે આપણે આપણી વ્યથા એ આપણે આપણા શબ્દોમાં લખી અને હનુમાન દાદાના મંદિરે જઈ આપણે એમને પત્ર લખવાનો છે. અને એ પત્રમાં જે વર્તમાનની જે વાસ્તવિક ઘટના છે એ ઘટનાનું નિરૂપણ કરવાનું છે, એ ઘટનાનો ઉલ્લેખ કરવાનો છે અને ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન, તું ભારતીય જનતા પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ છે એને તું સદબુદ્ધિ આપ, અને જે શીર્ષ નેતૃત્વ છે અને જે ખાસ કરીને જે નિમ્ન કક્ષાની માનસિકતા રાખે છે એવા લોકોને તું સદબુદ્ધિ આપ કે પોતાની ઉમેદવારી એ સ્વેચ્છાએ એ કહી શકાય કે વિડ્રો કરી લે, એ પોતે જતી કરી દે. એ પ્રકારની સદબુદ્ધિની વાત એ આપણે કરવાની છે હનુમાન દાદાને. હનુમાન દાદા પાસે આપણે જ્યારે જઈએ ત્યારે આપણે આપણા પોસ્ટરો લઈને જવાનું છે, આપણે આપણા કાગળ લઈને જવાનું છે, આપણે જે પત્રો છે એ પત્ર લઈને જવાનું છે અને હનુમાન દાદાના ચરણે મૂકવાનો છે. તેની સાથે સાથે આપણે 7 હનુમાન ચાલીસા ગાવાની છે, ત્યાં 7 હનુમાન ચાલીસા. અને તેની સાથે સાથે રવિવારના દિવસે, તો રવિવાર એ બધા ભગવાનનો વાર છે, પરંતુ આ રવિવાર આપણે ભગવાન શ્રી રામ જે આપણા આરાધ્ય દેવ છે એ આરાધ્ય મોટા ભાગે બધા જ જાણે છે. એક એવું ગામ હોય કે જે હનુમાન દાદાની નાની મઢી ન હોય, અને એક એવું ગામ ન હોય કે જે રામજીનું નાનું મંદિર ન હોય કે મોટું મંદિર ન હોય. તો આપણે આપણા જે વંશજો રહ્યા છે, પૂર્વજો રહ્યા છે, હવે પૂર્વજો પાસે જવાનો સમય આવી ગયો છે કે આપણે આપણા પૂર્વજો પાસે જાય. જે ક્ષત્રિય કુલભૂષણ જે છે એમની પાસે હવે આપણે જવાનું છે. ક્ષત્રિય કુલભૂષણ આપણે બધા જ જાણીએ છીએ ભગવાન શ્રી રામ. તો યાદ રાખજો, અત્યારે જે ભગવાન શ્રી રામ પાસે જવાનું છે એ ભગવાન શ્રી રામના આપણા જે કહી શકાય કે ગુજરાતના મંદિર છે ત્યાં જવાનું છે. તમને એક કોલ એવો પણ મળશે કે જ્યારે આપણે અયોધ્યા જવાનું પણ થશે, બરાબર. જો ટિકિટ પરત કરવામાં નહીં આવે તો યાદ રાખજો કે અયોધ્યા સુધી પણ આપણે એ રામ મંદિરે જે કહી શકાય કે રામલલ્લા જ્યાં બિરાજમાન છે ત્યાં જવાનું છે. અને રામલલ્લા જ્યાં બિરાજમાન છે ત્યાં ચોક્કસપણે આપણે આપણી જે વેદના, આપણી જે વ્યથા, આપણી જે પીડા છે એ જ કહેવાની છે. અને ભગવાન એ ભારતીય જનતા પાર્ટીને અને એના નેતાઓને સદબુદ્ધિ આપે, બરાબર. કેમ કે જેને આપણા ક્ષત્રિય સમાજના અસ્તિત્વ ઉપર, ક્ષત્રિય સમાજની ગરિમા ઉપર, ક્ષત્રિય સમાજની જે આન બાન શાન છે એની ઉપર જ્યારે કોઈ જો પ્રહાર કર્યો હોય તો આપણા તો ક્ષત્રિય કુલભૂષણ એ આપણે એમની પાસે જશું જ. અને ચોક્કસપણે આપણે આપણી જે વાત છે એ
રવિવાર અને રામ ભગવાન. એ યાદ રાખજો. શનિવાર હનુમાન દાદા પાસે જવાનું છે. આગળના જે પણ ટાસ્ક છે એ પણ તમને સોંપવામાં આવશે. આગળ પણ આપણી જે રણનીતિ છે એ રણનીતિ તૈયાર છે. જે વડીલ વર્ગો છે એ વડીલ વર્ગો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે જે તે બેઠકો કરે એમને કરવા દેવાના છે. આપણે ગ્રાઉન્ડના માણસ છીએ. હું તો છું જ, એટલે હું ગ્રાઉન્ડમાં જ તમને જોવા મળીશ. હું ક્યાંય પણ તમને બીજી ત્રીજી જગ્યાએ જોવા નહીં મળું. ગ્રાઉન્ડમાં તો હોઈશું. એટલે ગ્રાઉન્ડમાં જ્યારે છું ત્યારે અમે યાદ રાખજો, અમે છે ને પ્રેક્ષક નથી ભાઈ. અમે પ્રેક્ષક નથી, અમે યોદ્ધા છીએ ભાઈ. અને યોદ્ધાની રીતે અમને લડતા આવડે ભાઈ. એટલે યોદ્ધાની રીતે લડીએ છીએ. બાકી છેલ્લો જે ઘા મારવાનો હોય અથવા તો છેલ્લે જ્યારે નિર્ણય લેવાનો હોય તોય અમને લેતા આવડે છે. જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં જવાબ દેતા સંપૂર્ણ કાબેલિયત એમે ધરાવી છે. બરાબર. અમારી પાસે ગણાવવા માટે કામ તો છે, તમારી પાસે એ નથી. કાકા અહીંયા જોજો, જરા ગામમાં જાઓ તો પછી અમારા લોકો અહીંયા ખાડાનો હાર લઈને નીકળશે. જ્યારે પછી એ પણ સ્વાગત કરે તો સ્વાગત સ્વીકારજો. જો તમને ફૂલ વાલા હોય તો તમને ખાડા પણ વાલા હોવા જ જોઈએ. એનો પણ હાથ તમારા ગળામાં આવશે. એટલે તૈયારી નથી રાખવાની. તૈયારી બધી જ હોવી જોઈએ ભાઈ. સંપૂર્ણ સિક્યુરિટી સાથે જાઓ, કોઈ વાંધો નથી. જેને જે કરવું હોય બધું જ કરવાની છૂટ છે. પણ આપણે આપણી જે સભ્યતા છે એને ક્યારેય નહીં છોડે. ક્ષત્રિય સમાજ એ ક્યારેય નહીં છોડે. બાકી મેં તમને કીધું એમ કે આગળના દિવસોમાં જો બીજી રીતે જવાબ આપવાનો થાય તો એના માટે તૈયાર છીએ. કઈ શીખવાડો તો તમે આવશો નહીં, અને તમે શીખવાડો એમ અમે કરીશું નહીં. કારણ કે તમે તો કૂટનીતિ વાળા માણસો છો. અમે જે નીતિ અપનાવીએ છીએ એ નીતિ હંમેશા પ્રજા વત્સલ રહી છે અમારી નીતિ. એટલે અમારા રાજાને પ્રજા વત્સલ કહેવામાં આવે છે. જે બધા જ પ્રજાનું હિત વિચારીને આગળ ચાલે છે. અમે પ્રજા વત્સલ છીએ. બરાબર. અમે હંમેશા 18 વરણને સાથે લઈને ચાલ્યા છીએ. એટલે ચોક્કસપણે અમારામાં તો ભાગલા અત્યારે પડ્યા નથી અને પડશે નહીં. જે લોકો ક્યાંક એક બે ટકો લિટરલ આર્મી ક્યાંક ને ક્યાંક જેમના મૂકી છે, બરાબર છે, કુકરી ગાંડી કરવા મૂકી છે, પણ એનાથી ને અમને ફરક નથી પડવાનો. કારણ કે પાટીદાર સમાજમાં પણ એ સભ્ય સમાજ છે. એમાં ઘણા બધા એવા બૌદ્ધિક રીતે જે સક્ષમ છે, બરાબર છે, જે બુદ્ધિજીવીઓ છે, એ બુદ્ધિજીવીઓ પણ અમને ટેકો આપી રહ્યા છે. બરાબર. અને એમનો ટેકો અમને જાહેરમાં પણ મળવાનો છે. કારણ કે અમે પણ ઘણા બધા જોડે વાત કરી. જેમ તમે વાત કરો છો તો અમારા પણ માન મર્યાદા મોભા ઉપર કોઈ વાત આવે તો અમે શા માટે બાકી રાખીએ. અમે ઘણા બધા કાર્યો ભૂતકાળમાં એમના પણ કર્યા છે. એમના બાળકોને પણ કઈ રીતે કહી શકાય કે કર્મચારી બનાવી શકાય, અધિકારી બની શકાય, એ પણ પ્રયત્ન અમે કર્યા છે. એટલે અમારું જે વર્તુળ છે એ તમારા વર્તુળ કરતાં ઘણું મોટું છે. બરાબર. એટલે કોઈ વાંધો નહીં. અમે તમતારે અમારી રીતે બધી જ સક્ષમતાઓ છે. આગળના દિવસોમાં અમારી શનિવાર અને રવિવારના જે કહી શકાય તો પ્લાન છે, જે અમારી રણનીતિ છે, જે અમારી વ્યૂહરચના છે, એ મેં ચોક્કસપણે એ અત્યારે રજૂ કરી છે. જે ગ્રાઉન્ડના યોદ્ધાઓ છે, ગ્રાઉન્ડના જે ખાસ કરીને ક્ષત્રાણીઓ જે ગ્રાઉન્ડમાં છે તેની વાત છે, અને જે યુવાનો જે છે એની વાત છે. અને એને જ આ ટાસ્ક છે. એની પાસે જ આપણે જવાનું છે. જે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક આપણા ધર્મરક્ષક જે છે એમની પાસે કહેવાનું છે કે ભાઈ અમારા ઉપર ધર્મ સંકટ આવ્યો છે તો હવે તમે અમે આમના મદદ કરો. બરાબર. એટલે આપણે પણ હિન્દુત્વની જ વાત કરવાની છે. આપણે તો આદિ અનાદિ કાળથી આ જે સનાતન ધર્મ જે છે ત્યારથી આપણે ચાલતા આવીએ છીએ. અને આ સનાતન ધર્મ ને બચાવવા માટે, આ સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે આપણા જ પાડિયા બોલે છે. આપણા જ કહી શકાય કે લીલા માથાઓ વધારણા છે. આપણે કોઈનો ઇતિહાસ ક્યાંયથી લેવાની જરૂર છે ને. આપણો ઇતિહાસ હંમેશા સવર્ણ છે. આપણે આ જ આગળ લઈને ચાલવાનું છે. બીજું કશું જ કંઈ કરવાનું નથી. એટલે આપણે સાધુ સંતોષ પાસે જાય તો આપણે આપણી વાત કરવાની છે કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે તો તમે એમાં ભાગીદાર થઈ અને સામે ચાલી અને બની શકે તો એનો વિડીયો બનાવો. તમે સામે ચાલીને તમે એમની સાથેથી કોઈ પ્રતિક્રિયા લો. તમે સામે ચાલી અને એના લેટર પેડ ઉપર એની સહમતિ કે એની અસહમતિ કોઈ પણ હોય એમને ચાલશે. એટલે કાલે સવારે અમારે કયા દરવાજા ખખડાવવા અને કયા દરવાજા ન ખખડાવવા એ અમને ખબર પડે. સૌપ્રથમનો પહેલો જે આપણો જે હેતુ છે એ છે ભગવાન શ્રી રામ, હનુમાનજી અને સાધુ સંતો. આ ત્રણ આપણી વ્યૂહરચનાના ભાગરૂપે આપણે આગળ વધીશું. આપણે આ ત્રણની શરણ લઈશું અને આ ત્રણની શરણ લઈ આપણે આપણો જે મુદ્દો છે એ જ મુદ્દો મૂકવાનો છે. આવનાર દિવસોમાં
પછી અમે બેનર વોર પણ ચાલુ કરીશું. આવનાર દિવસોના ઘણી બધી અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો અમારી પાસે ઉપલબ્ધ છે અને આ રચનાત્મક કાર્યક્રમો જે છે એ તમને બધાને એ દિવસે ખ્યાલ આવતા જશે. આ શનિવાર કહી શકાય કે રવિવાર સુધીની વાત થઈ. પાછો ચોક્કસપણે રવિવારની સાંજે પણ આપણે મળીશું અને જરૂર પડશે તો આ કાર્યક્રમને આગળ જો યથાવત રાખવા પડે તો આપણે એને પણ યથાવત રાખીશું, જેથી કરીને ભગવાન બરાબર મર્યાદા પુરુષોત્તમ રામ એમને સદબુદ્ધિ આપે એવી આશા અપેક્ષા રાખીએ. અને મર્યાદા પુરુષોત્તમ રામના કહી શકાય કે નામે જે વોટ માંગવા આવે છે તો એને પણ એમની મર્યાદાઓ દેખાડીએ. જે ખરેખર રીતે જોવા જઈએ છીએ આપણે કે જેને આપણી માન મર્યાદાને ઠેસ પહોંચાડે એવું કામ કર્યું છે, તો આગળના દિવસમાં આપણે શું કરી શકીએ. જ્યારે રાવણ જેવો રાવણ અહંકારી હતો બરોબર, તો એના શું હાલ છે એ બધા જ જાણે છે. ભગવાને છેલ્લે એ વાત મૂકી હતી, અંતિમ સંકલ્પ કીધો હતો કે ભાઈ હું અંતિમ સંકલ્પ કહું છું કે ભાઈ યાદ તમારે આપવા હોય તો 5 ગામ આપી દો, એ સુધીની વાત કરી. પણ જ્યારે 5 ગામ નથી આપતો ત્યારે એ વાત કરે છે કે ભાઈ યાચના નહીં એ ભરણ હોગા, જીવન જાય એ મરણ હોગા. તો આપણે તો મરણીય જ છીએ ભાઈ, આપણે તો કેસરિયા કરતા જ એવા છીએ. તો ચોક્કસપણે હવે આ જ રીતે આપણી જે રણનીતિ છે એ રણનીતિમાં આગળ વધીએ. કોઈની પણ ટીકા ટિપ્પણીમાં આપણે પડવાનું નથી. આપણે આપણું જ કાર્ય કરવાનું છે. જેને જે કરવું હોય તે કરે. અને આપણો હેતુ એકમાત્ર છે, આપણો વ્યક્તિગત રીતે વિરોધ એ પરસોત્તમ રૂપાલાજીની ટીકા ટિપ્પણીમાં જે વિવાદાસ્પદ જે નિવેદન આપવામાં આવ્યું છે, જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે એ જ છે. આપણે કોઈ સમાજના વિરોધમાં નથી. અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજને આ ટિકિટ આપવામાં આવે અને પાટીદાર સમાજના તમે કોઈ પણ આગેવાનને તમે આ ટિકિટ આપો, અમારી એની નાત નથી. અને પાટીદાર સમાજ પ્રત્યે અમને પણ ખૂબ શ્રદ્ધા છે, અમને પણ ખૂબ અભિમાન છે એ બાબતનું કે પાટીદારના ઘણા બધા મિત્રો અત્યારે અમને સાથ સહકાર આપી રહ્યા છે. બસ આટલી જ વાત. જય હિન્દ, જય ભારત અને જય માતાજી, જય ક્ષાત્રધર.